આણંદ જિલ્લાના પેટલાદના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાથે આયોજક મંડળ દ્વારા 10મી ફેબ્રુઆરી સુધી સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ નિમિત્તે 108 બ્રહ્મવાણી પારાયણ, બ્રહ્મવાણી ચર્ચા, શ્રી કૃષ્ણ કથા રસ, પ્રવચન, ભજન કીર્તન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, મંગલપુરી ધામ સુરત, શ્રી જગતગુરુ આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા વિભિન્ન સ્થાને શ્રી સંત ગુરુજન વિદ્વાન જન પધારીને ધર્મલાભ પ્રદાન કરશે। આજે સિમરડા પેટલાદ જિલ્લા આણંદ એ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનું એક વિશેષ આયોજન આરંભ થયેલ છે। શોભાયાત્રા, બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના 108 પારાયણ અને સભા, આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે। શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે। તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે। કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે। बोलो श्री कृष्ण प्रणामी धर्म की जय। आप सबों को यह जानकर के बहुत खुशी होगी, भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाद के पास सिमरड़ा गांव, जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का 50वें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है। इस आयोजन में सदगुरु श्री देवी चंद जी और महामती प्राणनाथ जी महाराज, जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धावतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में दिव्य परब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुंचाने का एक सफल प्रयास किया। उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है, जिस ग्रंथ का नाम है तारतम वाणी, तारतम सागर श्रीमुख वाणी। उसी तारतम सागर ग्रंथ का 108 पारायण का भव्य आयोजन किया गया है। आपको जान करके बहुत बड़ी खुशी होगी। यह जो एक ग्रंथ है, इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है, पारायण पाठ करें उनको भी कल्याण होता है, श्रवण करें उनको भी कल्याण होता है। और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में, पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में, 10 दिशाओं के अंदर में फैलते हैं, उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण होता है।